નમસ્કાર, કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. હું છું કિશોર ડોડિયા. મિત્રો, પુરુષાર્થ યુવક ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા 30 વર્ષથી બેડીપરા વિસ્તારના વિદ્યાર્થીઓને સત્કાર સમારંભ કરે છે અને આજે પણ આવો જ એક સત્કાર સમારંભ અટલ બિહારી વાજપેયી હોલમાં યોજાયો હતો. આવો આ સત્કાર સમારંભ વિશે કિશોરભાઈ, જે એમના મુખ્ય પ્રમુખ છે, સ્થાપક પ્રમુખ છે, એમને મળીએ. નમસ્કાર, કિશોરભાઈ રાઠોડ, પ્રમુખ પુરુષાર્થ યુવક મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ. પુરુષાર્થ યુવક મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે. એમાં વિશેષ બાળકોને પ્રોત્સાહિત કરવાના ધ્યેયથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ઉપલા કાંઠાની તમામ શાળાના બાળકોને પણ સન્માનિત કરવામાં આવે છે. છેલ્લા 33 વર્ષથી તેમજ ધોરણ 10 અને 12 તેમજ ધોરણ 10-12ના ટોપ 10 વિદ્યાર્થીઓ અને શાળા પ્રથમ વિદ્યાર્થીઓને અવિરત સન્માનિત કરીને એમને શિક્ષણ ક્ષેત્રે પ્રોત્સાહિત કરવામાં આવે છે. જેમાં ઘણા એવા વિદ્યાર્થીઓ છે જે સન્માન સ્વીકારીને રામાણી ક્લાસીસના ડૉક્ટર વિનોદભાઈ રામાણી, ડૉક્ટર કમલભાઈ ભટ્ટ, અલ્પેશભાઈ ઢોલરિયા જે પોસ્ટના માસ્ટર છે, હેડમાસ્ટર, એવા બધા વિદ્યાર્થીઓ જેમને સન્માન સ્વીકાર્યું છે એ અમને સામેથી મળવા આવે છે કે ભાઈ અમને પણ પુરુષાર્થ મંડળનો એવોર્ડ મળ્યો હતો, અમને ખૂબ પ્રોત્સાહન મળ્યું હતું. તો આવી રીતે અવિરત છેલ્લા 33 વર્ષથી આ વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે પ્રોત્સાહન મળે એના માટે સંસ્થા દ્વારા અવિરત પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે. આજના આ કાર્યક્રમમાં માનનીય સાંસદ શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલા અને ધારાસભ્ય રમેશભાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત બીજા અનેક મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. આવો એમની ઝલક નિહાળીએ.